હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ ઈપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ ગોંડલ સ્વામિનારાયણ ભગવાનનું મોટામાં મોટું મંદિર જે BFES સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલું છે. અને આ મંદિરના અંદર તમે આવશો ને એટલે તમને એટલો શાંતિનો અનુભવ થશે. એ તો તમારે આવ્યા પછી જ ખબર પડશે. તો વિડીયોની અંદર જોડાયેલા રહો, વિડીયોને સ્કીપ ના કરતા. મંદિર બહુ મસ્ત છે. ઘરે બેઠા જો તમારે ભગવાનના દર્શન કરવા હોય તો વિડીયોની અંદર જોડાયેલા રહો. હા તો મિત્રો, જો તમે અહીંયા આવો એટલે સૌથી પહેલાં તો તમને સખત મોટો રાજાના મહેલ જેવો મોટો ગેટ જોવા મળશે, જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. ને ગેટના અંદર આવતાની સાથે જ મસ્ત મજાના વૃક્ષો અને બગીચા, બાગ બગીચાને મસ્ત વાતાવરણનો અનુભવ થશે. અને જાણે તમે આવી ગયા મોટામાં મોટા મંદિરના અંદર પ્રવેશ કર્યો હોય. સામે જોઈ રહ્યા છો એ મુખ્ય મંદિર છે, અને આજુબાજુ મોટું પ્રાંગણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. અહીંયા જો તમે આવતા હોય બપોરના સમયે તો બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી અહીંયા તમે પ્રસાદનો પણ લાભ લઈ શકો છો. એટલે કે બપોરનું ભોજન પણ તમે અહીંયા લઈ શકો છો. અને અહીંયા તમારે જો રોકાવું હોય તો પણ અહીંયા સુંદર સુવિધા છે, તો તમે એનો પણ લાભ લઈ જઈ શકો છો. તો જો તમે અહીંયા આવવા માગતા હોય તો રાજકોટથી ફક્ત 35 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. અને અહીંયા આવતા હોય તો બાજુમાં જ જલારામ બાપાનું મંદિર છે, અને બાજુમાં કાગવડ પણ આવેલું છે, અને આગળ જાઓ તો જુનાગઢ અને સોમનાથ પણ આવેલું છે. જો તમે સોમનાથ આવવા માગતા હોય તો વચ્ચે આ મંદિરની મુલાકાત તમે જરૂરથી લેજો. એટલું બધું સુંદર મંદિર છે કે તમે અહીંયા આવતાની સાથે જ થશે કે તમે અહીંયા વારંવાર આવો અને આ મંદિરના દર્શન કરો. તો પ્લીઝ વિડીયોની અંદર જોડાયેલા રહો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. અને આવા જ વિડીયો મારી ચેનલની અંદરથી આવતા રહે છે. તો ઘરે બેઠા જો તમારે ડિજિટલ પ્રવાસ કરવો હોય તો મારી ચેનલની અંદર જોડાયેલા રહો. અને લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકો પણ અહીંયા આવી શકે અને ઘરે બેઠા આ મંદિરને જોઈ શકે અને ભવિષ્યની અંદર અહીંયા આવી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકે. વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેશો, કારણ કે તમારી કોમેન્ટથી અમને પ્રોત્સાહન મળે છે આવા નવા વિડીયો બનાવવાનું. જય સ્વામિનારાયણ ભગવાન. હા તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેશો. આવા જ વિડીયો જોવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો. આજના વિડીયોમાં આટલું જ, અને મળીશું નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.